બધી જ ચૂંટણીઓને પૈસા, દારૂ, સત્તા અને ગુંડાઓના દમ પર જીતવા ટેવાયેલી ભાજપ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે એ હાસ્યાસ્પદ તો છે જ છે અને આશ્ચર્યજનક પણ છે કે તમે તો ચૂંટણીમાં જ માનતા નથી તો ચૂંટણી ક્યાંથી આવી? અને ભાજપમાં પ્રથા નહોતી ચૂંટણી કરવાની તો ચૂંટણી કેવી રીતે? મને એમ લાગે છે કે જેવી રીતે દેશભરની ચૂંટણીઓના નામે ભાજપ છેતરપિંડી દેશની જનતા સાથે કરે છે, એવી જ રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના નામ ઉપર ભાજપના કાર્યકર્તાને છેતરી નાખવાનો કારસો રચાઈ ગયો એવું મને લાગે છે. અને એટલે કહેવા પૂરતી ચૂંટણી થશે. મારો અંદાજ એવો છે કે ચૂંટણીમાં એક જ માણસ ફોર્મ ભરશે. જેમ સહકારી મંડળીની ચૂંટણીમાં, બેંકની ચૂંટણીમાં, ડેરીની ચૂંટણીમાં પણ એવું જ થાય છે કે સામેવાળાને ફોર્મ જ ન ભરવા દે. ભૂલથી કોઈ ફોર્મ ભરે તો ક્રાઇમ બ્રાન્ચ ને, એલસીબી ને, એસઓજી ના બધા પોલીસ અધિકારીઓ આવી દમદાટી કરી ફોર્મ પાછા ખેંચાઈ લે છે અને બિનહરીફ કરાઈ નાખે છે. મને એમ લાગે છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ બિનહરીફ જેવી જ થશે, કેમ કે બીજા કોઈની ઓકાત થોડી છે ફોર્મ ભરી જશે. અમિત શાહે કે કેન્દ્રના ભાજપના નેતાઓએ જે માણસને ફોન કરીને કહી દીધું હશે કે તારે ફોર્મ ભરી દેવાનું છે, તને જ પ્રમુખ બનાવવાનો છે, એ એક જ ફોર્મ ભરી શકશે. બીજા બધાને ફોર્મ કદાચ નહીં ભરવા દેવામાં આવે, અથવા ફોર્મ ભરાશે ખરા. દાખલા તરીકે 5 ફોર્મ ભરાશે તો 4 લોકોને પહેલેથી કીધું હશે કે ફોર્મ ભરી દેવાનું છે અને ફલાણા ભાઈના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી લેવાનું છે. આવું